સુરતની ઇકોસેલ પોલીસે 6 કરોડ 21 લાખના હીરા લઈ પરત ન કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે। આ અંગે ઇકોસેલ પોલીસે જણાવ્યું હતું કે હીરાના વેપારમાં હીરાના વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી તેનું પેમેન્ટ નહીં ચૂકવનારા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જે ફરિયાદ આધારે ઇકોસેલ પોલીસની ટીમ તપાસમાં હતી। ત્યારે સુરત શહેરના હીરા બજારમાં અલગ અલગ 14 વેપારીઓ પાસેથી કુલ 6 કરોડ 21,57,000થી વધુના રિયલ હીરાનો માલ લઈ હીરા દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ચોગઠ ગણેશભાઈ વઘાસિયા લઈ ગયો હતો। બાદમાં પોતાના દિલ્હી અને સુરતના લોકલ વેપારીઓને હીરા દેખાડવાના છે તેમ કહી આ હીરા લેવાયા હતા। હીરાનો માલ સગેવગે કરી તેમજ છૂટકમાં રોકડેથી સસ્તા ભાવે હીરા વેચાણ કરી તે પૈસા પોતાના અંગત ઉપયોગમાં રવિએ લીધા હતા। આરોપી ઠગાઈ કરી મોબાઈલ બંધ કરી નાસ્તો ફરતો હતો। આ બાબતે ભોગ બનનારા હીરા વેપારીઓએ પોલીસને રજૂઆત કરી હતી, જેથી પોલીસે બાતમીના આધારે રવિકુમાર ઉર્ફે રવિ ચોગઠ ગણેશભાઈ વઘાસિયાની ધરપકડ કરી છે। આ સાથે સાઈ ડાયમંડના વેપારી જોનીભાઈ નામનો એક ઇસમ પણ આ ગુનામાં સંડોવાયેલો છે। હાલ પોલીસે તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। સુરત શહેર ખાતે 14 જેટલા હીરા બજારના વેપારીઓના રિયલ ડાયમંડ હીરાનો કુલ્લે 6 કરોડ 12,57,447 જેટલા હીરાનો માલ, જે આ કામનો દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા નાઓ, જે પોતે સાથે લઈ જઈ પોતાના વેપારીઓને બતાવી જે હીરાનો માલ સગેવગે કરી તેમજ વેપારીઓ પાસેથી રોકડમાં નાણાં મેળવી પોતે અંગત ઉપયોગમાં વાપરી લઈ પોતાનો મોબાઈલ બંધ કરીને નાસી ગયેલ હોય। જે સંબંધે આ કામના ફરિયાદી આકાશભાઈ અશોકભાઈ સંઘવીનાઓની ફરિયાદ લઈ ડીસીપી પોસ્ટે ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 62(2) તેમજ 335 મુજબનો ગુનો દાખલ કરી અમે વધુ તપાસ હાથ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમે અમદાવાદ ખાતેથી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસના માણસોની મદદથી આ કામનો આરોપીને અમે પકડી પાડેલ તેમજ અટક કરવાની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 5ના પોલીસ રિમાન્ડ મેળવેલ છે અને આગળની વધારે તપાસ હાથ ધરેલ છે। આ જે દિલ્હી અને સુરત ખાતેના અન્ય વેપારીઓ પાસેથી માલ વેચી અને સસ્તા લગભગ ઓછા ભાવે માલ વેચીને પોતે નાણાં મેળવી લીધો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।